મારે અહીંયા આવવાની સગવડતા ના હોય તો હું પ્રેમથી ના પાડી દઉં કે મારે ત્યાં આવવાની સગવડતા નથી, મારાથી આ ખર્ચો ન થાય તો આપણે પ્રેમથી લોકોને કહી દેવાનું કે મારાથી આ થઈ શકે નહીં. ના પાડવામાં કોઈ વાંધો નથી, ના પાડવાથી નાના બાપના થઈ જતા નથી, પણ આપણે જરૂર પડે તો નાય પણ પાડવો પડે. એટલા માટે એમણે છે ને તે વખતે મિડલ પથ આપેલો, મધ્યમ માર્ગ આપેલો કે જિંદગી આપણી એવી નહીં જીવવાની કે જેથી કરીને એકદમ આળસુ થઈ જઈએ, આલીશાન જીવન જોઈએ જીવીએ અને પછી પેલો બગડેલો બટાટો કેમ વહેકાઈ જાય એમ આપણી જિંદગી વહેકાઈ જાય. સમજા તમે? જે આલીશાન જીવન જીવે ને તો તમે જોજો બંગલામાં પડ્યા પડ્યા આમ ઉભા થવાની કઈ ઓકાત ના હોય એવું જીવન થઈ જાય, બટાટા જેવું. બરાબર? એવું જીવન એ નથી કામનું. અને હા માય કાંગલાય નહીં, મધ્યમ આપણું જીવન હોવું જોઈએ. જીવનની જરૂરિયાત છે એ આપણને સંતોષાઈ જાય એટલી આપણે કમાણી કરવી અને સારું શિક્ષણ લેવું, સારા વિચારો રાખવા. અને આના જ ઉપરથી એક આપણો ટોપિક ચાલુ થાય છે કે માનવ જીવન એટલે શું? શું પૈસા હોય તો આપણે સમૃદ્ધ કહેવાઈએ? નહીં. શું સંપત્તિ હોય તો સમૃદ્ધ કહેવાઈએ? નહીં. ધનવાન હોઈએ તો જ આપણે સમૃદ્ધ કહેવાઈએ? નહીં. માનવ જીવન એટલે એવું જીવન કે આપણી પાસે એક વૈચારિક ભથ્થું હોય, સારા વિચારો હોય, આપણામાં એવા વિચાર હોય કે એ સામે વાળાને અસર કરે કે આની જોડે તો બહુ સારા વિચારો છે. જિંદગી આપણી અમૂલ્ય ક્યારે કહેવાય કે આપણી પાસે એક વૈચારિક ભથ્થું હોવું જોઈએ, સારા વિચારો હોવા જોઈએ, બીજાને આપણે ખોટું કરતા રોકવાની નૈતિક હિંમત હોવી જોઈએ. અને એવું જો જીવન જીવશો તમે તો આપણને ખરેખર આ જિંદગી છે એ ફળદાયી નીવડશે. આપણા 3 દુશ્મનો છે. કેટલા? 3 દુશ્મનો છે. બાહ્ય દુશ્મનો નહીં, આંતરિક દુશ્મનોની વાત કરું છું. કોઈ કહેશે મને આંતરિક 3 દુશ્મનો કયા? હું હમણાં પેલી આપણે અહીંયા કીધા હતા ચોટીલા જે આરોહણ અવરોહણ જે સ્પર્ધા હતી ને ત્યાં વિદ્યાર્થીઓને કીધા હતા કે આપણા 3 દુશ્મનો છે આંતરિક. એ 3 દુશ્મનો છે. એક પહેલો આળસ. આળસ એ આપણો મોટામાં મોટો દુશ્મન. બીજો છે નશો, વ્યસન. અને ત્રીજો છે આપણે બાનાબાજી કરવાની, બાના કાઢવાને, એ પણ આપણો દુશ્મન છે. મારે અહીંયા આવવાનો માની લો કે ટાઈમ હોય ને હું કહું મારે તો ટાઈમ નથી, બાનું કાઢ્યું ને. બાના કાઢવા આવીને શું? કારણ ભણવા